બાકી થાય વિકતે હોને મારો જેને તાજે દે દો, હોને મારું જેને તાજી દીધો, હોને મારો જેને તાજે દે દો, હોને મારું જેને તાજી દીધો, પીવડાના હૃદય સ્થાન લીધો, પીવડાના હૃદય સ્થાન લીધો, પીવડાના હૃદય સ્થાન લીધો, પીવડાના હૃદય સ્થાન લીધો. આખી દુનિયાનો મોટામાં મોટો રોગ છે આઈ. કયો રોગ છે? આઈ. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એવું ગ્રામરમાં આવતું, બરાબર ને? ઇંગ્લિશ મને બહુ નહીં પણ થોડુંક ગ્રામર યાદ રહી ગયું છે. બાબુ દાદા એવું જ આવે ને, તમે શિક્ષક છો. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ તમે ગમે ત્યાં લખો, આગળ લખો, પાછળ લખો, વચ્ચે લખો, છેલ્લે લખો, તો પણ એને કેવો લખવો પડે? કેપિટલ જ લખવો પડે. બીજા બધા શબ્દોની અંદર તમે બીજી ABCD નો ઉપયોગ કરો અને કરવો જ પડે પાછલા શબ્દોમાં, પણ આઈને જ્યારે ઉપયોગ કરો ત્યારે બધી જગ્યાએ ઊભો જ હોય. અને સૌથી મોટામાં મોટા પ્રશ્નો સર્જતું હોય આપણા પરિવારમાં, સમાજમાં, સત્સંગમાં, મંડળમાં, કોઈ પણ જગ્યાએ ભગવાનના ચરણારવિંદ સુધી પણ જો કોઈ પ્રશ્ન સર્જતું હોય એવો જો કોઈ શબ્દ હોય તો એ કયો છે? આઈ. અંગ્રેજીમાં તો સારું આમ લીટો કરીને આમ લખી દેવાય, પણ ગુજરાતીમાં લખવું હોય તો હ લખવો હોય ને તો આમ પાછો આમ વાંકો થયો હોય તો હજુ તો અટકે નહીં, પાછો ફરી વાંકો થાય, એટલાથી પાછો અટકે નહીં, પાછો નીચે. એટલે જેમાં હુંકાર આવે ને એને એવો વાંકો કરી નાખે, 3 વખત વાંકો ચૂકો કરી નાખે. અને સૌથી મોટામાં મોટી આપણી સત્સંગની સાધના છે હુંકારને ભૂલવું. હું હો, તમે હો, ચાહે 5 વર્ષનો હોય, ચાહે 25 વર્ષનો હોય, ચાહે 60 વર્ષનો હોય, ચાહે 80 વર્ષનો હોય, ત્યાગી હોય, ગૃહી હોય, ગમે એટલા વર્ષોથી આપણે સત્સંગમાં હોઈએ, પણ હુંકાર જ્યાં સુધી ભૂલાતો નથી ત્યાં સુધી પરમાત્માનું મિલન થતું નથી. નડતરમાં નડતર હુંકાર, ભગવાન સાથે નડે હુંકાર. અલૈયા ખાચરમાં બધું જ હતું, કેટલાને સાધુ કર્યા, ભગવાનનો કેટલો રાજીપો હતો, પણ અલૈયા ખાચરને નડ્યું શું? હુંકાર. જીવા ખાચર બધું જ દાન ધર્મા તો બધું કરતા હતા, નડ્યું શું? હુંકાર. પ્રેમાનંદ સ્વામી જેવા કીર્તનો ગાય, પ્રેમાનંદ સ્વામી જેવા કીર્તનો ગાય, કીડી સખી એવા જ કીર્તનો ગાતા, ભગવાન પ્રત્યેનો ભાવ પણ એવો જ હતો, આંખમાંથી આંસુડા ચાલ્યા જતા, નડ્યું શું? હું અને મારું. એ જે ભૂલાય એ જ સાચી સિદ્ધિ છે, એ જ સાચું ભક્તપણું છે, એ જ સાચું સંતપણું છે. સમર્પણ, સમર્પણની અંદર હું રહે જ કેમ? સમર્પણમાં મારું રહે જ કેમ? હું જ કોઈકનો છું. મારું મન, મારો આત્મા જ મેં કોઈકને અર્પણ કર્યો છે, તો મારું મન, મારો વિચાર, હું એ બધું રહેતું જ નથી. અને એવું જ્યારે ટળે છે ને ત્યારે ભગવાન અતિશય રાજી થાય છે, બહુ રાજી થાય છે. આંબાનું વૃક્ષ હોય ને, આંબાનું વૃક્ષ, એની ઉપર વર્ષો જાય એમ આંબાનું વૃક્ષ ઘટાદાર થતું જાય, આમ ઊંચું થતું જાય, મોટું થતું જાય, પછી એની ઉપર કેરી આવે મોટી મોટી. એ આંબાના વૃક્ષ ઉપર જે કેરી આવે એનાથી આંબો સીધો જાય કે નમે? કેરીઓ આવે તો આંબો આમ કેરીને ઊંચી લઈ જાય કે નમી જાય? તમે ખેતરમાં પાણી છોડ્યું હોય ને તો કેરી જે આંબા ઉપર ઝાજી હોય ને તો કેરીઓ જમીનની અંદર ગરી જાય. બોલો, તમે ઇન્ડિયામાં જોયું હશે, ખેતરમાં કાદવમાંથી કેરી કાઢવી પડે. ફળ જેટલા ઝાઝા આવે નમે, પણ ખીચડો હોય ને એ જેમ જેમ એના વર્ષો જાય ને સીધો જ આમ ઊભો ઊભો જ થાય. પાછા ફળ હાંગર્યું ના આવે, બકરા ખાય, ઊંટડા ખાય, માણસ તો ના જ ખાય. એક તો ફળ હારું નહીં, અને પાછું ફળ લગાડે ક્યાં? ઉપર. છાંયો કોઈને દે નહીં. એવું જેના જીવનમાં આવે, હુંકારવાળું જીવન એવું થઈ જાય. આજે માની લો હું સાધુ છું, સાધુ થયો ને આજે થોડી કથા વાર્તા કરતો થયો, થોડો કંઈક વ્યવહાર કરતા હોઈએ, સત્સંગમાં થોડું કંઈક આયોજન કરતા હોઈએ ભગવાનને મોટાની કૃપાથી.
પણ હું ઘણી વખત જે ઘટના કહું છું કે પોતું મારતા મને નહોતું આવડતું. પોતું મારતા નહોતું આવડતું. ગુરુજીએ રણછોડ ભગતને કીધેલું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો. ત્યાંથી આ સત્સંગની શરૂઆત થઈ. સત્સંગની શરૂઆત ક્યાંથી થઈ છે? આ બાબલાને પોતું મારતા શીખવાડો, ત્યારથી આ ત્યાગાશ્રમની શરૂઆત થઈ છે. હવે આજે આપણે 1000ને પોતું મારતા શીખવાડતા થઈ ગયા, 100%. આજે એ વાત પણ એટલી જ સાચી છે કે આપણે 100, 200, 500 ને પોતા કેવી રીતે મારતા એ શીખવાડતા થઈ ગયા. એ વાત એટલી જ સાચી છે. એ વાત ગમે એટલી સાચી છે. હજારોને સત્સંગ કરાવતા થઈ ગયા, એ વાત ગમે એટલી સાચી છે. સત્સંગનો વ્યવહાર સારી રીતે કરી શકીએ એ કદાચ થઈ ગયું તો એ વાત ગમે એટલી સાચી છે. આપણે કથાકાર થઈ ગયા, મોટા કહેવાતા થઈ ગયા, એ વાત ગમે એટલી સાચી છે. પણ પોતું મારતા બાબલાને શીખવાડો એ વાત પણ એટલી જ સાચી છે. એને જે ભૂલે ત્યારે આઈ કેપિટલ થાય, અને આઈ કેપિટલ થાય એટલે એનું મૃત્યુ જ થાય. આજે નહીં, કાલે નહીં, 5 વર્ષે નહીં, 10 વર્ષે નહીં, 25 વર્ષે નહીં, 100 વર્ષે દેહ મૂક્યા પછી, દેહ મૂક્યા કેળે કે દેહ મૂક્યા પછી પણ શ્રીજી મહારાજ કે એ રાહુ કેતુ જેવો થાય, આવું કીધું છે. માટે વાલા ભક્તો, ભગવાનને ગુરુજીની આપણા બધાય પર બહુ કૃપા છે. આવા હુંકારો આપણા લોયાધામ પરિવારની અંદર દેખાતા નથી. પણ ક્યાંક આપણું મન આપણને છેતરતું હોય, ક્યાંક આપણી બુદ્ધિ આપણને છેતરતી હોય, કંઈક આપણી અંદર થોડા સદ્ગુણો ભગવાનને મોટાની કૃપાથી આવ્યા હોય, પણ ક્યારેય પોતાની જાતને છેતરી ના બેસીએ. સત્સંગમાં જ્યારે પહેલો પગ મૂક્યો, જ્યારે સત્પુરુષનો આપણને યોગ થયો, તે દિવસે જે આપણું વિઝન હતું, જે બુદ્ધિ હતી, જે આપણું લેવલ હતું, એ લેવલને ક્યારેય ના ભૂલવું. એ લેવલને જે નહીં ભૂલે એને હુંકાર નહીં લાગે. એટલે મેં અહીંયા આગળ લખવામાં આવ્યું છે, હું ને ભૂલવું એ છે સાચી સિદ્ધિ. સાચી સિદ્ધિ જ આ છે. હજારોને સત્સંગ કરાવી દેવો એ સિદ્ધિ નથી. 1000 ઘણા સોનાના શિખરો કરી દેવા એ સિદ્ધિ નથી. એ સિદ્ધિ નથી. એ સિદ્ધિઓ છે નવનિધિની સિદ્ધિઓ છે. અને એવા સિદ્ધિઓને ક્યારેય ભગવાનના જે એકાંતિક થવા માગતા સંત કે ભક્ત છે એ ઈચ્છતા નથી. એ તો સહેજે જે થાય એ કરે, સહેજે ભગવાન કરાવે એટલું કરે, એને નથી ઈચ્છતા. સાચી સિદ્ધિ જે છે, હું ને ભૂલવું એ છે સિદ્ધિ. પણ એ મળે છે કેવી રીતે? તો કે ગુરુ કૃપાથી થાય એની વિકતિ. ગુરુની કૃપાને અનુભવ્યા વિના એની વિકતિ થાય એવી નથી. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન તો તમે જુઓ, એમને કેટલી સિદ્ધિઓ મળી છે. શું સિદ્ધિ નથી મળી? શું સિદ્ધિ નથી મળી? માથે પોટલું લઈને ફરવાવાળા વ્યક્તિ, ટ્રકોની અંદર હાથ લગાવીને ફરવાવાળા વ્યક્તિ, દાદા સાથે અહીં અમેરિકામાં ફોનો કરીને ઘેર ફરવાવાળા વ્યક્તિ, અપમાનો થાય, કેટલાય કેવા શબ્દો કે આંખમાંથી આંસુડા પડી જાય, પરોપકાર માટે કાર્ય કરવાનું, અને છતાં પણ અપકારના ગાળો જેવા શબ્દો સાંભળવા મળે. કેટલાક શબ્દોનો તો હું જ સાક્ષી છું કે બાજુમાં હોવ, મહાપૂજા ચાલતી હોય ને ગુરુજીને પૂછે, દાળ ચોખા ઇન્ડિયામાં ખૂટી ગયા, ચાલે આવ્યા છો કે અહીં? બોલો. આવું ફ્લોરિડા સ્ટેટમાં એક ભાઈએ કીધેલું, દાળ ચોખા ખૂટી ગયા છે તો અહીં આવી ગયા છો. અને ત્યારે ગુરુજી હસતા મોઢે શું કે, હા ભગત ખૂટી ગયા, થોડા બાંધી દેજો ને કે હારે લઈ જઈશું. કલ્પના કરો. બાકી આપણે શું વિચારીએ? ભાઈ દેતો હોય ના દેતો જા. જવાબ એવો દઈ દઈએ ને, કારણ કે એવા ઉદ્ધત વ્યક્તિને જવાબ એવો દઈ દે. પણ ગુરુજીની સાધુતા જો, હા ભગત ખૂટી ગયા કે થોડા બાંધી દેજો ને હારે. આને કહેવાય હુંકાર, ભૂલેલા કહેવાય. એ ક્યારે થઈ શકે? જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વી પર આવ્યા હોય ને ત્યારે થઈ શકે. એવા મોટા આપણને મળ્યા છે, એ આપણા મોટા ભાગ્ય છે. હવે એવા મોટાના આપણે હોઈએ અને આપણી અંદર પછી હુંકાર હોય, કેમ શોભે? જેને જે ધાવ્યો હોય એના ધાવણના ગુણ જો આપણામાં ન આવ્યા તો આપણે શું મેળવ્યું એમાંથી? આપણે ધાવ્યા છે કે આપણે જે ધાવ્યા એનું ઝેર કરી દીધું છે? એ મુમુક્ષુ માત્રે મારે ને તમારે વિચારવું જોઈએ. દૂધનું ઝેર પણ થઈ શકે છે જો આપણી હોજરી સર્પની હોય તો. દૂધનું ઝેર પણ થઈ શકે છે જો આપણી દાઢ સર્પની હોય તો. દૂધનું ઝેર પણ થઈ શકે છે જો આપણા વિચાર સર્પ જેવા હોય તો. દૂધનું ઝેર થાય છે. સર્પને દૂધ પાવ તો એ અમૃત થાય એની જીભ, એની દાઢ કોઈ દી અમૃત ના થાય, એ ઝેર જ થાય, એ ડંખ જ મારે.
પણ હું અને મારું જીવનમાંથી નીકળી જાય ને ભગવાન બહુ રાજી થાય. અને મોટાની કૃપા વિના નથી થતું. પૂજ્યપાદ ગુરુજીને આટલી બધી સિદ્ધિઓ મળી. હું એ કહેવા માગું છું, ટ્રકમાં ફરવાવાળા આજે ગાડી અહીં આવવાના હોય ને પેલા કે મારી ગાડી એક મર્સિડીઝ રાખી મૂકું છું, એક આ રાખી મૂકું છું, એક ઓડી રાખી મૂકું છું, આ સ્ટેટમાં આ ગાડી રાખી મૂકું છું, ગુરુજી અરે મહિનો રજા લઈને ફરીશ, ગુરુજીનું આ વચન છે આવું કરી દઈશ, વરતાલની અંદર પગ મૂક્યો, વરતાલની કાયા પલટ કરવાની, બધા સંતો ભક્તો બધાય ભેગા મળીને થયું, બધુંય સરસ, બધું એ કેટલી બધી સિદ્ધિઓ મળી. પણ ગુરુજી જ્યારે પોતાના સદગુરુની કૃપાને યાદ કરે છે ત્યારે કેવા આર્ત થાય છે. એ હુંકાર વિનાનું જીવન. હવે એમાંનું આપણી અંદર રૂવાડું નથી ત્યારે આપણા જીવનની અંદર કોઈ જગ્યાએ તુલસીનું આ સ્વરૂપ આપણને એ શીખવાડે છે, સમર્પણ. બસ હું કાંઈ નથી, જે છે ભગવાન અને મોટા છે. હું ને મારું જેને તજી દીધું, પીવડાના હૃદયે સ્થાન લીધું. ભગવાન શાનાથી રાજી થાય છે? આપણે લાખો માણસ ભેગા કરી દઈએ તો ભગવાન રાજી થાય? સોનાના સિંહાસન કે સોનાના શિખરો કરીએ એટલે ભગવાન રાજી થાય? એ રાજીપાનું કારણ ચોક્કસ હશે, રાજીપાનો એક પાર્ટ ચોક્કસ છે. પરંતુ જેટલું આપણે આપણા અહમને ઓગાડીએ ને જેટલા રાજી થાય છે એટલા રાજી ભગવાન કોઈ વાતે કરી નથી થતા. કારણ કે જેને અહમને ઓગાડ્યું છે એની ચિંતા ભગવાનને નથી થતી. ભગવાનને એને હાચવો નથી પડતો. એ તો ગમે તે જગ્યાએ સેફ તિજોરીમાં છે, એને કશું નહીં થાય. હમણાં સેફ જોતા હતા, સોનું બધું મૂકવું હોય ને તો સેફ જોતા હતા. અમુક સેફ એવી હતી કે ભાઈ એ સેફની અંદર 750 ડિગ્રી તાપ લાગે તોય કાંઈ ના થાય. પાણીની અંદર ડૂબાડી દો ને તો એને અમુક સમય સુધી કશું 72 કલાક 78 કલાક સુધી કશું ના થાય. પછી એમાં જેમ જેમ પ્રાઇઝ વધતી જાય એમ એનું એવું વધતું જાય. એમ જેને અહમરૂપી એક ઝેર ઓગળી જાય અને એ ઓગાળવામાં જે મંડી પડે એવી સેફ તિજોરીમાં આવી ગયો, એને ગમે એટલો તાપ માયાનો લાગે, એ કોઈ દિવસ એની સેફ તિજોરીમાં પડેલા ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય એ ક્યારેય પણ સોનું કોઈ લૂંટી ના શકે. મહારાજે જે મધ્યના 55માં કીધું ને એવું થાય. માટે સમર્પણનું પ્રતીક છે. તુલસીજીના આખ્યાન ઉપરથી એક આપણે કથા અલીભાઈની જે હું કહેતો હતો એ આપણે સાંભળવી છે. સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર ગણોદ નામનું ગામ છે. એ ગણોદ ગામ પંચતિથિનું ગામ છે ને ત્યાં જુનાભાઈ જાડેજા દરબાર નિવાસ કરીને રહેતા હતા. સત્સંગી બહુ પાકા. ગામમાં કોઈ સત્સંગી નહીં. જુનાભાઈને એમ થયું કે થોડી કંઈક વાતો કરું ને કોક સત્સંગી થાય તો સારું. હરિભક્તો સત્સંગ કરાવવા માટે પહેલા બહુ મહેનત કરતા. અને આજે પણ વાલા ભક્તો આપણને આવા મહારાજ ગુરુજી લોયાધામ મળ્યું છે ને તો આપણે એવી વાતો કર્યા જ કરવી જોઈએ. જે ભક્તોએ મહેનત કરી, આજે મેકનની અંદર જુઓ ને, હરિકૃષ્ણ ભગતને કીધું મહેનત કરી, કેટલું મંડળ સરસ તૈયાર થયું છે, કેટલા બધા સમર્પિત ભક્તો. જ્યાં લંડનની અંદર ગુરુજીએ સંદીપ ભગતને આજ્ઞા કરી, કેટલું મોટું મંડળ, અઠવાડિયાના પ્રોગ્રામો કરવા હોય તો સત્સંગથી થાય છે. એમ લોયાધામ પરિવારના ભક્તો આપણે હવે આ વર્ષે નવું કંઈક થોડું કરવું છે. આપણા ઘરની આજુબાજુમાં હોય ને, 1 મહિને ઘરમાં સભા કરવી છે. આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને ઘરમાં રહેતા હોય ને, આપણા ઘરમાં સભા, રવિવારે સભા રાખવાની. તમારે ને તમારે સભા કરવાની, સંતોને બોલાવવાની જરૂર નહીં. તમારે ને તમારે બોલાવવાના ને તમારે સભા કરવાની. એ સભામાં કોઈક આવશે, એ સભામાં કોઈ ભેગા થશે તો એમાંથી પછી ક્યારેક લોયાધામ મંદિર સુધી આવશે, સંતોના યોગમાં આવશે. પણ એ પ્રયત્ન કરવાની જરૂર છે. આપણને મળ્યા જે ભગવાન, કેટલા પાસે કશું આટલા ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય નથી, આવો એકાંતિક ધર્મ નથી, પણ એનું મેનેજમેન્ટ જો જબરું છે, પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિ એમ છે કે મને મળ્યા મહારાજ, મને મળ્યા સદગુરુએ મારે દેવા છે. કોઈ પણ વસ્તુમાં એકલા સંતોથી ન થાય. જ્યારે તમે બધા કટિબદ્ધ થાવ કે મારે આવું કરવું છે, મહિનામાં 1 દિવસ તમારા એરિયામાં 5 ઘર સારા હોય, જેને કંઈક ભગવાનમાં પ્રતીતિ હોય, ભલે ભગવાન સ્વામિનારાયણને માનતા ન હોય, આવજો ભાઈ, સભા રાખી, જમવાનું છે, જમાડો, અડધો પોણો કલાક ભજન કરો, થોડી ભગવાનની વાતો કરો અને વાતો કરીને ભેગા કરો. થઈ શકે છે. જો આપણે કરીએ તો થઈ શકે છે. અને કરીએ ને તો સત્સંગ વધે. જૂના ભાઈ પોતે સત્સંગ વધારવા માટેના પ્રયત્નમાં હતા. એમને એક મુસલમાન ખત્રી અલીભાઈ કરીને નાનો દીકરો હતો, લગભગ 10 વર્ષનો હતો. એને જૂનાભાઈ બોલાવે અને 10 વર્ષના છોકરાને ભગવાનના મહિમાની વાતો કરે.
અલીભાઈએ સત્સંગ સ્વીકાર્યો, કંઠી બાંધી ભગવાન સ્વામિના સત્સંગી થયા. એક જૂનાભાઈ દરબારના સત્સંગથી કોઈ સાધુ નહોતા મળ્યા, હરિભગતના. અને અમે એ જોયું, અમારા સત્સંગથી જેટલા મજબૂત થાય ને એના કરતાં તમારા સત્સંગથી વધારે મજબૂત થાય. બોલો, સાચી વાત કે ખોટી? હા કે ના તો કહો. સાચી ને? તો કરાવો ને સત્સંગ. અમારા કરતાં તમારાથી વધારે મજબૂત થાય. હું એટલા માટે કહું છું કે તમારું જીવન પ્રેક્ટિકલ છે. અમે એવું કહીએ કે તમારે મંદિર માટે આવું સમર્પણ કરવું, ભગવાન માટે કરવું, સંત માટે કરવું, ભક્ત માટે કરવું, તો ઓલા કે તમારે જ કંઈ કરવું નહીં, તમારી નોકરી ધંધો નહીં, તમે તો કહો જ ને. પણ હરિભગત કે ને તો એ જોવે કે આ આટલું કરે છે એટલે એને હાજ પડી જાય. અને તરત જ મેં જોયું, હરિભગતથી હરિભગત થયેલા છે ને એકદમ જલ્દી સત્સંગમાં ચડે છે, એકદમ જલ્દી. અને અમારાથી જે થાય ને એ બધા આછા પાતળા રહે, આછા પાતળા રહે. એનું કારણ એ છે, આ તમે આટલી